નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે પ્રશ્ન 2 નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો. પ્રકરણ 7 પહેલો છે, મનુષ્યમાં કિશોરાવસ્થાથી ઉંમર ક્યાં સુધીની છે? તો મનુષ્યમાં તરુણાવસ્થાથી ઉંમર 11 થી 18 કે 19 વર્ષ સુધીની છે. બીજો પ્રશ્ન, તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે? તરુણાવસ્થામાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે. નંબર 3, દેડકામાં કાયાંતરણનું નિયમન કોના વડે થાય છે? દેડકામાં કાયાંતરણનું નિયમન થાઇરોઇડ ગ્રંથિ વડે, સ્રવિત થાઇરોઇક્શન વડે થાય છે. નંબર 4, થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ કયો છે? થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ ગોઈટર છે. નંબર 5, લોહ તત્વથી ભરપૂર ખોરાક કયા છે? લોહ તત્વથી ભરપૂર ખોરાક લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે છે. નંબર 6, કિશોર ક્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે? કિશોર પોતાના શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે કેટલીક વખત પોતાને અસુરક્ષિત અનુભવે છે. 7 નંબર, મનુષ્યના પ્રજનન કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે? જવાબમાં મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. પ્રકરણ 8 એમાં પહેલો છે, બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે. બીજો, ઘર્ષણ બળને સંપર્ક બળ કેમ કહે છે? ઘર્ષણ બળ એ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે, તેથી તેને સંપર્ક બળ કહે છે. નંબર 3, પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? પદાર્થની જે અવસ્થા તેની ઝડપ એટલે કે શૂન્ય કે અશૂન્ય અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. નંબર 4, એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે? એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. નંબર 5, વાતાવરણનું દબાણ એટલે શું? આપની આસપાસના હવાના આવરણ વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. નંબર 6, 5m2 ક્ષેત્રફળ વાળી સપાટી પર લંબરૂપે φ1 બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર તમે જોઈ શકો છો. નંબર 7, પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? પ્રવાહીના સ્તંભની ઊંચાઈ અને પ્રવાહીની ઘનતા. હવે પ્રકરણ 9 એમાં પહેલું, સરકતું ઘર્ષણ બળ એટલે શું? કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. નંબર 2, લોટન ઘર્ષણ બળ એટલે શું? જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ બળ કહે છે. નંબર 3, છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે? છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા બોલ બેરિંગનો ઉપયોગ થાય છે. નંબર 4, સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્રકરણ 10 એમાં પહેલું, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. નંબર 2, કંપન એટલે શું? વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવાય છે. નંબર 3, સ્વર પેટી એટલે શું? મનુષ્યોમાં શ્વાસનળીઓના ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સ્વર પેટી કહે છે. નંબર 4, પુરુષોમાં અને સ્ત્રીઓમાં આવેલ સ્વરતંતુઓની લંબાઈ જણાવો. પુરુષોમાં સ્વરતંતુઓની લંબાઈ લગભગ 20 mm અને સ્ત્રીઓમાં 15 mm હોય છે. નંબર 5, ધ્વનિની પ્રબળતાનો આધાર શાના પર છે? ધ્વનિની પ્રબળતાનો આધાર તેના કંપ વિસ્તાર પર છે. નંબર 6, ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે? હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે. નંબર 7, 1 હર્ટ્ઝ એટલે શું? કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં 1 કંપન કરે તો તેના કંપનની આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય છે. હવે પ્રકરણ 11 એમાં પહેલો, વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર તમારે લખીને મને કમેન્ટમાં જણાવવાનો રહેશે. નંબર 2, ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય? ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો ચુંબકીય સોયનું કોઈ વર્તન થાય.
નંબર 3 સાયકલના હેન્ડલ પર કયા દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે? સાયકલના હેન્ડલ પર ક્રોમિયમ દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે. નંબર 4 પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગર્ડર પર કયા દ્રવ્યનું આવરણ ચડાવવામાં આવે છે? પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગર્ડર પર ઝીંક દ્રવ્યનું આવરણ ચડાવવામાં આવે છે. પ્રકરણ 12 એમાં પહેલો, પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? પ્રાચીન સમયમાં લોકો માનતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે, તેથી તેઓ વીજળીથી ડરતા હતા. નંબર 2 પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડાને શા કારણે આકર્ષે છે? પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તેમાં ઉત્પન્ન થતા વીજભારને કારણે તે કાગળના ટુકડાને આકર્ષે છે. નંબર 3 ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું છે? ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટે થાય છે. નંબર 4 વીજભારિત પદાર્થ એટલે શું? વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે. નંબર 5 વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર કયા પ્રકારનો છે? તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર પણ તમારે મને કમેન્ટમાં જણાવવાનો રહેશે. નંબર 6 ભૂકંપ થવાનું કારણ શું છે? ભૂકંપ થવાનું મુખ્ય કારણ પૃથ્વીની પ્લેટોનું હલનચલન છે. નંબર 7 રિક્ટર સ્કેલ શું છે? ભૂકંપની તીવ્રતાના નંબર 7 રિક્ટર સ્કેલ શું છે? ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એક. નંબર 7 રિક્ટર સ્કેલ શું છે? ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. હવે પ્રકરણ 13 એમાં પહેલું, કેવી સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય? ખરબચડી સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન થાય છે. બીજું, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી તત્વો અને વસ્તુના કદ જેવડું મળે છે. નંબર 3 સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ કઈ તરફ ફેંકાશે? સમતલ અરીસા પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈને તે જ માર્ગે પાછું ફેંકાશે. નંબર 4 એકબીજાને સમાંતર 40 સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે છે? તો અસંખ્ય પ્રતિબિંબો મળે છે. નંબર 5 પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ થાય છે? પેરિસ્કોપમાં બે સમતલ અરીસાનો ઉપયોગ થાય છે. નંબર 6 ટેલિસ્કોપ કયા સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશિત ઉપકરણ છે? ટેલિસ્કોપ ગુણક પ્રતિબિંબો સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશિત ઉપકરણ છે. અને નંબર 7 આપણી આંખમાં શરીરકોષોનું કાર્ય શું છે? તો આપણી આંખમાં શરીરકોષોનું ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું. ધન્યવાદ.